अगर आपको जिंदगी से है प्यार तो टॉबेको से करे इनकार। આજે 31મી મે ઇન્ટરનેશનલ નો ટોબેકો ડે તરીકે ઉજવવામાં આવે છે। આ ખરેખર ખૂબ દુઃખની વાત છે। આપણે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવી પડે છે। તમાકુના ઉપયોગથી ભારતમાં દર વર્ષે લાખો લોકો પોતાનો જીવ ગુમાવે છે। પણ આશ્ચર્યની વાત એ છે કે આજના સમયમાં મહિલાઓમાં પણ તમાકુનો વપરાશ વધતો જઈ રહ્યો છે। બીડી, સિગરેટ, સુગંધીદાર પાન મસાલા અને ગુટકા જેવી ચીજ વસ્તુઓથી માત્ર તમારા આરોગ્યને નહીં પણ તમારા પરિવારમાં બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ રહી છે। મહિલા તરીકે આપણે પરિવારના સ્તંભ છીએ। આપણું આરોગ્ય પતિ, બાળકો અને સમગ્ર પરિવાર માટે મહત્વપૂર્ણ છે। તમાકુ જેવી આદત ન માત્ર શરીરને નબળું બનાવે છે પણ મહિલાઓમાં ગર્ભાવસ્થાની સમસ્યાઓ, થનારા બાળકોના આરોગ્ય પર જોખમ અને હૃદય રોગ જેવી બીમારીઓ લાવે છે। હું એક મહિલા છું, એક દીકરી છું અને એક બહેન છું અને આજે હું જીનલ કુંપાવત અહીં તમાકુ એ ઝેરી દુશ્મન સામે અવાજ ઉઠાવવા આવી છું। તમાકુ એ તો બસ એક પાઉચ, એક બીડી કે એક સિગરેટ લાગે, પણ એની પાછળ છુપાયેલી છે હજારો ઘરોની વેદના, લાખો માતાઓના આંસુ અને કરોડો લોકોના મોત। મિત્રો, આ તમાકુ માત્ર શરીરને નહીં, આખા પરિવારને હાનિ કરે છે। જ્યારે પિતા તમાકુને ચાવે છે ત્યારે સંતાન ભયાનક ભવિષ્ય તરફ ધકેલાય છે। જ્યારે એક ભાઈ ધૂમ્રપાન કરે છે ત્યારે એક બહેનનું સપનાનું ઘર ઝેરી ધુમાડામાં ઓગળી જાય છે। ચાલો આજે આપણે પ્રતિજ્ઞા કરીએ કે તમાકુથી પોતાને અને પરિવારને દૂર રાખીશું। જો આપણે તમાકુનો વિરોધ કરીએ તો આપણા બાળકો અને સમાજમાં પણ એક સકારાત્મક ઉદાહરણ બને। તમાકુમાંથી મુક્ત જીવન એ આનંદમય, આરોગ્યદાયક અને લાંબુ જીવન છે। આવો આજે આપણે તમાકુને ના કહીએ અને આરોગ્યને હા કહીએ। તમાકુ છોડવું મુશ્કેલ છે પણ અશક્ય નથી। ચાલો નો ટોબેકો ડે પર એક અવાજ બનાવીએ, એક હકારાત્મક ક્રાંતિ શરૂ કરીએ। આવો સંકલ્પ કરીએ, તમાકુ વિહોણું ભારત બનાવીએ। ધન્યવાદ અને તમારું સ્વાસ્થ્ય મજબૂત રહે એ જ પ્રાર્થના। હું જીનલ કુંપાવત સુરજપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું। આજ રોજ 31મી મે ઇન્ટરનેશનલ નો ટોબેકો ડે પર આપણા સાબરકાંઠા જિલ્લાના આરોગ્યના જે કર્મચારીઓ નો ટોબેકો પર જે જહેમત ઉઠાવી રહ્યા છે તો આપણે એમને સાથ અને સહકાર આપીશું। અસ્તુ, જય હિન્દ, જય ભારત।